મિત્રો, તમારી સમક્ષ હું લઈને આવી ગયો છું શણગાર સ્ટોરી ભાગ 1. ખૂબ જ અદ્ભુત સ્ટોરી છે, છેલ્લે સુધી સાંભળજો, ખૂબ મજા આવશે. એક મોટા રૂમમાં ચારે બાજુ મોમબત્તીનો આછો પ્રકાશ રેલાયેલો હતો. સાથે ફૂલોની સુગંધથી શયનખંડ આખો મહેકતો હતો. તેમાં જ બેડની વચ્ચે સોળે શણગાર સજી બેઠેલી મર્મગીતા પોતાના પતિના રૂમમાં આવવાની રાહ જોઈ બેઠી હતી. હજુ લગ્ન કરીને તે અહીં સાર્થકની સાથે તેના ઘરે આવી જ હતી. ઘરની જે કંઈ બધી વિધિ હોય તે પૂરી થતાં સાર્થકની ભાભી મર્મગીતાને સાર્થકના રૂમમાં આવી બેસાડી જતી રહી. તે વાતને પણ ઘણો સમય થઈ ગયો. સાર્થક હજુ રૂમમાં આવ્યો ના હતો. લગ્ન કરીને હજુ તે આવી જ હતી, તો એવામાં તેનું અહીંથી બહાર પણ જઈ કોઈને પૂછવું પણ કેમ? તે અહીં સાર્થક સિવાય બીજા કોઈને બરાબર ઓળખાતી પણ ના હતી. સાર્થકને પણ તે એક બે વખત જ મળી હશે. તેની સાથે પણ તેની બરાબર ઓળખાણ ના હતી. પરિવારના લોકોએ જ તેના આ સંબંધ નક્કી કરી દીધેલો. એમ તો ઘરમાં બધું જ સારું, પૈસા ટકેથી લઈ સાર્થકનો પરિવાર બધી જ રીતે ખુશ ગણાતો. બધું જોઈ જાણીને જ મર્મગીતાને તેના પપ્પાએ સાર્થક સાથે લગ્ન નક્કી કરેલા. સગાઈ પછી તરત જ લગ્ન વચ્ચે માંડ એકાદ અઠવાડિયાનો જ સમય હતો. એવામાં તે બધાને ઓળખી પણ કેમ શકે? સગાઈ સમયે બધા આવ્યા હતા, તો તે દિવસે કોઈ સાથે વાત પણ ન થઈ શકે. મર્મગીતા, હું સાર્થકને રૂમમાં મોકલું છું, ત્યાં સુધી તો આમ જ બેસી રહેજે, એમ કહી સાર્થકના ભાભી ગયા તે ગયા. પછીના તે કંઈ પૂછવા આવ્યા ના, તેને સાર્થકને અહીં મોકલ્યો. એમ જ સમય ભાગતો જઈ રહ્યો હતો. અજાણ્યા ઘરમાં અજાણી એક રૂમમાં તે એકલી બેઠી વિચારે જ જતી હતી કે સાર્થકને આવતા આટલો સમય કેમ લાગ્યો. એમ તો છોકરા સુહાગરાત માટે કેટલાક ઉતાવળા બનતા હોય છે, તો શું સાર્થકને ઉતાવળ નહીં થતી હોય? હશે કંઈક તેના ઘરના નીતિ નિયમો, પણ બધી જ રસમો તો પૂરી થઈ ગઈ હતી. હવે શું બાકી હોઈ શકે? હવે તેને અહીં રૂમમાં આવી જવું જોઈએ. ભાભી તો કહીને ગયા કે હું સાર્થકને મોકલું છું, તો વિચાર બસ સમયની સાથે એમ જ ભાગતા જઈ રહ્યા હતા. છેલ્લા કેટલા દિવસથી થતી દોડાદોડી અને આજે આખા દિવસ બધી રસમો પૂરી કરતા તેના ચહેરા પર પણ થાક દેખાઈ આવતો હતો. એમાં પણ આ ભારે ખમ કપડાં અને ઉપરથી મેકઅપનો વજન તેના વધુ થકવી રહ્યો હતો. જો સાર્થક રૂમમાં આવે તો તે બધું કાઢી થોડી ફ્રેશ થઈ જાય, પણ હજુ સાર્થક રૂમમાં આવ્યો જ ના હતો, તો તે આ બધું કાઢી પણ કેમ શકે? અહીં કોઈ બીજાને બોલાવી પણ શકાય નહીં. ઘરેથી મમ્મીએ સલાહ આપી હતી, કહ્યું હતું કે રૂમમાં ગયા પછી બહાર નીકળી કોઈ પાસે ના જતી. પહેલી રાત દુલ્હન રૂમની બહાર આટાફેરી કરે તે સારું ના લાગે. જો કોઈ કામ હોય તો તું સાર્થકને કહેજે, તે કરી આપશે. પણ સાર્થક આવે તો તેને કંઈ કહે ને. મનમાં મૂંઝાતા હવે શું કરવું તેને કંઈ જ સમજાતું ન હતું. હવે તો રૂમમાં માં આવે 1 કલાક જેવો સમય પણ થઈ ગયો. આવા 10 મિનિટ કે પણ વધુ અડધી કલાક થયા, પણ આમ 1 કલાક ઉપર તો સમય ના જાય. તે પોતાની જગ્યા પરથી ઊભી થઈ દરવાજો ખોલતા તેને બહાર નજર કરી જોઈ. આખા ઘરમાં અંધારું દેખાતું હતું. હવે તો બધા પોતાનું કામ પતાવી સૂઈ ગયા હશે એવું લાગી રહ્યું હતું. તો સાર્થક તે ક્યાં છે? મનનો સવાલ મનમાં જ રહી ગયો અને તેની આંખમાં આંસુ સરી પડ્યા. લગ્ન સમયે મમ્મી પપ્પાની આપેલી શિખામણ યાદ આવી ગઈ. બેટા, હવેથી તારો પતિ જ તારું બધું છે. જો તે છે તો દુનિયામાં બધું જ છે એવું માનજે. તે જેમ કહે તેમ કરજે. તેની સેવા, તેનો આદર તારો ધર્મ છે. જો તે રાતે મોડા આવે તો તેની રાહ જોઈ પછી તે ઘરે આવે ત્યારે જ સૂજે. ક્યારેય વાત કર્યા વગર રાતને પૂરી નહીં થવા દેતી. કોઈ પણ વાતનું સમાધાન કરી પણ સૂજે. એવી કેટલીક બધી સલાહ સૂચનો ને શિખામણના તે પોટલા તો લઈ આવી,
પણ એ આવતા પહેલી જ રાતે તેના પતિ વગર તે એકલી રૂમમાં બેઠી હતી. જે સમયે બધું તેને તેના પતિના સાથની જરૂર હોય તે જ સમયે તે સાથે ન હતો. ખબર નહીં તે આટલી રાતે ક્યાં હશે. લગ્ન કરી તે અહીં આવે ત્યારે તેની સાથે સાર્થકની રસમો હતી. તે પૂરી કરતા સાર્થક તરત જ કંઈક ખોવાઈ ગયો. હવે તે તો આ ઘરમાં એકદમ જ અજાણી હતી, તો તે સાર્થકને ગોતી તેની સાથે રૂમમાં પણ કેમ લઈ આવી શકે? તો શું સાર્થક માટે આ લગ્ન જબરજસ્તીનું કોઈ બંધન હશે? પણ તે તો સગાઈ સમયે કેટલા ખુશ દેખાઈ રહ્યો હતો. તેને જ મને સામેથી કહ્યું હતું કે મર્મગીતા, હું બહુ ખુશકિસ્મત છું કે તું મને મળી. તો શું તે બધું ખાલી એમ જ વાતો હતી તેની? નહીં, હું પણ આ સમય કેવું વિચારી બેઠી. તે કંઈક કામ કરી રહ્યા હશે. તેને કહ્યું હતું કે તેને વિદેશી કંપની સાથે રાતે જ ડીલ કરવી પડે, કેમ કે અહીં જ્યારે રાત હોય ત્યારે ત્યાં સવાર હોય છે. પણ આ દિવસે કામ કોણ કરતું હશે? મનના વિચારો પોતાના જ મનને સવાલ કરતા જવાબ ગોતી રહ્યા હતા. કોઈ સમજાતું ન હતું કે હવે શું કરે તે. આમ જ સૂઈ જાય કે તેના આવવાનો ઇંતજાર કરે, કે પછી બહાર જઈ આવી જોવે કે તેને અત્યારે ક્યાં છે. પછી ભાભીને અવાજ લગાવી પૂછે કે સાર્થક રૂમમાં કેમ ના આવ્યા. થોડો સમય વધુ ઇંતજાર કરતા તે ફરી બેડ પર આવી બેઠી. વધુ એક અડધો કલાક ઇંતજાર કરતા તે સાર્થકની રાહ જોવા લાગી. સાર્થકના આવતા તેને દરવાજો ખોલ્યો અને તે બહાર નીકળી. આખા ઘરમાં અંધારું હતું. લાગતું હતું કે બધા પોતાની રૂમમાં જઈ સૂઈ ગયા હશે. એમાં તો બધાની રૂમ પણ ઓળખાતી ના હતી. આમ પણ ઘરમાં બીજું કોણ હતું? મમ્મી, પપ્પા અને ભાભી. એમ પણ ભાભી તો કેટલા વર્ષથી એકલા બની ગયા છે એવું સાર્થકે તેને કહ્યું હતું. ભાઈના ગુજરી ગયા પછી ભાભીની બધી જવાબદારી તેને જ નિભાવી રાખી. એટલે તો ભાભી તેના લગ્નમાં આટલા ખુશ નજર આવી રહ્યા હતા. કદાચ તેને પણ કોઈનો સાથ મળી જશે એવું લાગતું હશે. તેને બધી જ રૂમ બાજુમાં નજર કરી જોઈ. એક રૂમમાં લાઇટ હજુ શરૂ હતી. કદાચ તે ભાભીનો રૂમ હોય એવું અનુમાન લગાવતા મર્મગીતા તે રૂમમાં બાજુ આગળ વધી. આપણી વાર્તા શરૂ થઈ ગઈ છે. ત્યારે લગ્નની પહેલી રાતે પતિ ગાયબ થઈ બેઠો છે. ત્યારે સાર્થકના રૂમમાં ના આવવા પાછળનું કારણ શું હોઈ શકે તે જાણવા વાંચતા રહો શણગાર ભાગ 2 જલ્દી જ.